નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના રિયંત હાઇટ્સમાં સ્તુતિ ગૌરવપથ પાલ ખાતે સોસાયટીમાં જાગૃતતા અંગે સુરત શહેરની સી ટીમ અને મહિલા પોતે સ્વ બચાવ કરે તે અંગે ડેમો આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના રિયંત હાઇટ્સમાં સ્તુતિ ગૌરવપથ પાલ ખાતે સોસાયટીમાં જાગૃતતા અંગે સુરત શહેરની સી ટીમ અને મહિલા પોતે પોતાનો બચાવ કરે તે અંગે ડેમો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રિયંત હાઇટ્સના પ્રમુખ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે દરેક મહિલાઓ જાતે તેનો બચાવ કરે તે અંગેનો ડેમો આપવામાં આવ્યો હતો અને બાળકો માટે ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી। એનજીઓના મહિલા અગ્રણી રસના પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાઇટ્સમાં પ્રમુખ દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ મંથન ભંડારી છે। હું કર્તવ્યપથ ચેરિટેબલ ટ્રસ્ટનો કારોબારી સભ્ય છું અને આજે રિયંત હાઇટ્સ પાલ ખાતે ના પ્રમુખ છે પારસભાઈ ઝવેરી બંનેના અને શુક્લાજીના સંપર્કથી રચનાબેનના માધ્યમથી આ કાર્યક્રમ ગુડ ટચ અને બેડ ટચનો આજની તારીખે પ્રોગ્રામ કરવામાં આવ્યો। કર્તવ્યપથ ચેરિટેબલ ટ્રસ્ટ આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને એના તમામ સભ્યો હાજર છે અને પાલ પોલીસ સ્ટેશન ખાતેથી પીઆઈ મેડમ એએસઆઈ મેડમ વૈશાલીબેન દેવરેજી અને એમની ટીમ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આજના કાર્યક્રમમાં અને અહીંયા ઓલમોસ્ટ 50થી 100ની જેવી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન લીધું અને એને પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે। नमस्कार, मेरा नाम विकास शुक्ला है। हम अरिहंत हाइट्स सोसाइटी सूरत पालनपुर एरिया से आपके सामने हैं। ये हमारे सोसाइटी के प्रमुख श्री पारस भाई जावेरी और ये हमारे प्रमुख मेंबर श्री हरेश काका, ये दोनों लोग आज हम तीनों के सहयोग से हम लोगों ने मिलके हमने पूरी कर्तव्य पथ ट्रस्टेबल सोसाइटी की ओर से हमने सूरत पुलिस स्टेशन के सारे सीनियर अधिकारियों को अपने यहाँ सोसाइटी में आमंत्रित किया है और हम चाहते हैं कि इस नवरात्रि के आने वाले पर्व पर हमारे बच्चे, हमारी महिलाएं, हमारी बेटियां, हमारी बहनें सभी फुल्ली अवेयर हों, स्वयं को कैसे सुरक्षित रखना है, समाज में कैसे सुरक्षित आचरण करना है और त्यौहार को कैसे सुरक्षित होकर एंजॉय करना है। उसके लिए सारी टीम आज हमारी सोसाइटी में आई हुई है और सबको ट्रेनिंग का अवेयरनेस प्रोग्राम दिया है और उम्मीद करते हैं कि ये पूरा नवरात्रि का 9 दिन का पर्व बड़े सुरक्षा से, सुरक्षित और आनंद से जाएगा। हमारी पूरी પાલ પોલીસ સ્ટેશનથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએલ પારગી અને મારી સાથે છે પાલ પોલીસ સ્ટેશનની સી ટીમ અને બીજા ક્રાઇમ બ્રાન્ચમાંથી વૈશાલીબેન દેવરે છે અને તેની સાથે કોર્ટમાંથી પણ એક બેન આવેલા છે અને રિયંત હાઇટ્સમાં અત્યારે ગુડ ટચ બેડ ટચનો પ્રોગ્રામ અમે કર્યો છે તેમજ કાલથી નવરાત્રિ શરૂ થાય છે તો તે બાબતે બહેન દીકરીઓને આવવા જવા માટે શું સાવચેતી રાખવી અને કોઈ અંજાન વ્યક્તિ એમની પાસે લિફ્ટ માંગે છે કાં તો લિફ્ટ આપે છે તો એ બાબતે એ વસ્તુને ઇગ્નોર કરી અને કદાચ આવવા જવામાં એમને કોઈ રસ્તામાં સુમસાન લાગે છે તો સુમસાન જગ્યાએ ના જવા બાબતેની અમે એમને સૂચના કરેલી છે અને ત્યાં કોઈ એમને કંઈ તકલીફ થાય છે, કોઈ છેડતી કરે છે, કોઈ ગંદી નજરે એમને જોવે છે તો એ બાબતે એમને સી ટીમનો સંપર્ક કરવા એમને જાણ કરેલી છે તથા 100 નંબર પર અને 181 અભિયાન પર બી એમને કોન્ટેક્ટ કરવા જાણ કરેલી છે। ખેલૈયાઓને શું કહેશો, ખાસ કરીને નવરાત્રિના પર્વમાં વહેલા મોડા આવતા હોય તો કઈ રીતે લોકોએ તકેદારી રાખવી? ખાસ કરીને મહિલા દીકરીઓ એમ કહેવા માગું છું કે જો તમે ગરબા પૂરા થઈ જાય છે અને પાછા પોતાના ઘર જ પરત આવો છો તે સમયે તમને કોઈ રસ્તા ઉપર સુમસાન જગ્યા લાગે છે, તમને ડર લાગે છે તો તમે એ જગ્યાએ જવાનું ટાળો અને જ્યાંથી ભીડભાડવાળી જગ્યા છે તે રસ્તો તમે પસંદ કરો। ઓકે, મારું નામ દેવરે વૈશાલી, હું મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચમાં છું અને અત્યારે આવતીકાલે જે નવરાત્રિનો તહેવાર જે માતાજીનો ચાલુ થઈ રહેલો છે તો તમામ ખેલૈયાને હું એ રિક્વેસ્ટ કરીશ, ખાસ કરીને મહિલાઓને, કે તમે જ્યારે પણ ઘરની બહાર રમવા માટે બહાર નીકળો છો
જે ફ્રેન્ડ સાથે જાઓ છો એમનો કોન્ટેક્ટ નંબર તમારા પેરેન્ટ્સને આપી જાઓ અને મોબાઈલના અંદર એક લોકેશન તમે ચાલુ રાખજો કે જેથી કરીને તમારા પેરેન્ટ્સ અથવા પોલીસને ખબર પડે કે કંઈક બનાવ બને તો ઇમિજિએટલી પોલીસ ત્યાં એ લોકેશનના આધારે પહોંચી જાય. અને ખાસ કરીને દીકરીઓને હું એ કહીશ કે ટૂંક સમયગાળા દરમિયાન જે તમે ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે એમની સાથે તમારા ફોટા અથવા તો તમારા વોટ્સઅપ નંબર અથવા તો તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે મીડિયા દ્વારા એ તમે એમને કોઈ આપતા નહીં. અને ટૂંક સમયના જે તમારા સાથી મિત્ર છે એમની સાથે અજાણ્યા વ્યક્તિ હોય કે ટૂંક સમયના તમારા સાથી મિત્ર એમને લિફ્ટ આપવી નહીં અથવા તો લિફ્ટ લેવી નહીં. અને રાત્રિના સમય દરમિયાન જો ખાદ્ય પદાર્થ અથવા તો કોઈ એવી ખુલ્લી બોટલ છે, દાખલા તરીકે કોલ્ડ્રિંક્સ વગેરે છે કે જ્યુસ વગેરે છે, તમને કોઈ પણ ખાણીપીણી આપે તો એમનાથી ઇગ્નોર કરો અને ભીડભાડવાળી જગ્યા વધારે પસંદ કરો. અને તમને રાત્રિના સમય એવું લાગે કે મને ડર લાગે છે તો એની ટાઈમે એ લોકો 100 નંબર અથવા 181નો કોન્ટેક્ટ કરી શકો છો. પોલીસ હંમેશા પ્રજા સાથે છે ને પ્રજા માટે છે. ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.